રાપર તાલુકામાં 76મો વન મહોત્સવ ધાર્મિક અને સામાજિક ઉર્જા સાથે ઉજવાયો. આ વન મહોત્સવનું આયોજન રાપર વિસ્તરણ રેન્જ તથા રાપર દક્ષિણ રેન્જના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. વિશેષતા એ રહી હતી કે આ વન મહોત્સવનું આયોજન યાત્રાધામ રવેજી માતાજીના મંદિરે કરવામાં આવ્યું, જે સ્થાન પોતે જ કુદરત અને આસ્થાનું પ્રતીક છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. સાથે સાથે પ્રદીપસિંહ સોઢા, નશાભાઈ દૈયા, મહેન્દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ થાનકી તેમજ રવેચી મંદિરના મહંત હીરાગીરી બાપુ પણ ઉપસ્થિતિ આપી હતી. આ સૌની હાજરીએ કાર્યક્રમને એક નવી ઉર્જા અને પ્રેરણા આપી. વન વિભાગ દ્વારા યોજાયેલા આ મહોત્સવમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. કુદરતી સંપત્તિનું જતન કરવું એ આજના યુગની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. પર્યાવરણમાં વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને સતત બગડતા હવામાનને કારણે વૃક્ષારોપણનો મહિમા ખૂબ જ વધ્યો છે. આ આયોજનમાં વિસ્તરણ રેન્જના આરએફઓ મહિપતસિંહ ચાવડા તથા રાપર દક્ષિણ રેન્જના આરએફઓ સતીશભાઈ જેઠા મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાથે જ અરવિંદભાઈ ભાટિયા, એવી પટણી, નિલેશભાઈ ચાવડા, કલ્પેશ પ્રજાપતિ અને નારાયણભાઈ કોડી સહિતના અધિકારીઓએ પણ સક્રિય યોગદાન આપ્યું હતું. સૌએ મળીને પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વન મહોત્સવ માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ કુદરત સાથેનું આપણું જોડાણ મજબૂત કરવાની એક અવસર છે. આજે વાવવામાં આવતા ઝાડો ભવિષ્યની પેઢી માટે હરિયાળો ખજાનો સાબિત થશે. તેમણે સૌને વૃક્ષારોપણમાં જોડાવવાનું અને વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી. રવેચી માતાજીના પવિત્ર ધામે યોજાયેલા આ મહોત્સવે શ્રદ્ધા અને સેવાભાવના સાથે એક અનોખો માહોલ સર્જ્યો. પર્યાવરણ સંરક્ષણને લઈને ધાર્મિક સ્થળોએ આવા કાર્યક્રમો થવાથી લોકોમાં વધુ પ્રેરણા મળે છે. મહંત હીરાગીરી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે વૃક્ષ એ જ જીવન છે અને જે રીતે આપણે માતા પિતાનું જતન કરીએ છીએ એ જ રીતે વૃક્ષોનું જતન કરવું જોઈએ એ દરેક માનવનું ધર્મ છે. આ અવસર પર મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો જોડાયા. સૌએ વૃક્ષારોપણમાં ભાગ લઈ હરિયાળું રાપર, સ્વસ્થ રાપરનો સંદેશો આપ્યો. 76મા વન મહોત્સવે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ પર્યાવરણ સાથે માનવજાતનો જીવન સંબંધ કેવી રીતે જળવાય તે માટે મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો. અંતે કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી કે આ વાવવામાં આવેલા છોડનું જતન કરી તેમને વૃક્ષ બનાવવામાં આવશે. આમ રાપર તાલુકાના 76મા વન મહોત્સવ એ માત્ર હરિયાળું પર્યાવરણ જ નહીં, પરંતુ સામાજિક એકતા, ધાર્મિક આસ્થા અને કુદરતના પ્રત્યેનો પ્રેમ પણ ઉજાગર થયો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ,
9221870713 022 6674 7625 મારુતિ જોગડે 999308 64095 વેબસાઇટ www.thebombasteel.com અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.